ભેસ્તાન નજીક એકલેરા ભણોદરા રોડ પરથી પોલીસને શંકાસ્પદ ડ્રમ મળી આવ્યું। પોલીસે ડ્રમ તપાસ કરતા તેમાંથી યુવતીની લાશ મળી આવતા કુતૂહલ સર્જાયું હતું। ભેસ્તાન પોલીસ મથકની હદમાં વવરૂ જગ્યાએથી શંકાસ્પદ ડ્રમ મળી આવ્યું હતું। લાશ હોવાની આશંકા સાથે પોલીસે વજનદાર ડ્રમ લઈ સિવિલ હોસ્પિટલ પહોંચી હતી, જ્યાં રાત્રે કટરથી સિમેન્ટ ભરેલું આ ડ્રમ કાપતા તેમાંથી યુવતીની ડેડ બોડી મળી આવતા ચકચાર મચી ગઈ હતી। ગળે ટૂંપો આપી હત્યા કર્યા બાદ લાશને પ્લાસ્ટિકના ડ્રમમાં કાપડના ડૂચા, રેતી, સિમેન્ટ સાથે ભરી દઈ એકલારા ખાતે ફેંકી દેવાયું હતું। ફિલ્મી ઢબે યુવતીના હત્યાકાંડની પોલીસે તપાસ શરૂ કરી છે। સિવિલના આધારભૂત સૂત્રો પાસેથી મળતી વિગત પ્રમાણે મંગળવારે સાંજે ભેસ્તાન પોલીસ સિમેન્ટ ભરેલું ડ્રમ લઈને સિવિલ હોસ્પિટલ પહોંચી હતી। ભારેખમ ડ્રમ થોડું ખુલ્લું હતું અને પગ જેવું દેખાતા લાશ હોવાની આશંકા પોલીસે વ્યક્ત કરી હતી, જેને પગલે સિવિલના તબીબો પણ ચોંકી ગયા હતા। પીએમ રૂમમાં ડ્રગ્સ મુકાયું હતું। 5 ફૂટના આ ડ્રમને તોડવા એકતા ટ્રસ્ટના અબ્દુલ મલબારી અને તેમની ટીમની મદદ લેવાઈ હતી। બીજી તરફ એફએસએલની ટીમ પણ સિવિલ દોડી હતી। ભારે જહેમતે કટરથી ડ્રમ તોડવાનું શરૂ કરાતા જ પોલીસ તબીબો સહિત સૌ કોઈ અવાક થઈ ગયા હતા। ડ્રમ તોડાતા તેમાંથી યુવતીની લાશ મળી આવી હતી। યુવતીની લાશ ઊંધી ભરવામાં આવી હતી। યુવતીની લાશ જેમાંથી મળી છે તે બાંધકામ સાઇટ પર પાણી ભરવાનું પ્લાસ્ટિકનું ડ્રમ હતું। ડ્રમમાં યુવતીનું માથું અંદરની સાઈડે અને પગ બહારની સાઈડે હતા। ડ્રમમાં લાશ ઉપરાંત કપડાના ડૂચા, રેતી, સિમેન્ટ પણ ભરવામાં આવ્યા હતા।